अवध में कानून व्यवस्था ध्वस्त है। लखा की प्रताड़ना से परेशान दलवाड़ी समाज के लोग थाने आए। 2 लोगों ने बंदूक दिखाई और उन्हें जान से मारने की धमकी दी है। आपको बता दें कि दलवाड़ी समाज आपराधिक इतिहास वाले दुष्ट तत्वों के खिलाफ सख्त कार्रवाई की मांग करता है। पुरानी शिकायत को लेकर सिरदर्द में बंदूक दिखाने का आरोप लगा है। बड़ी संख्या में दलवाड़ी समाज के लोग न्याय को लेकर थाने पहुंचे। ठगों के अत्याचार से निजात दिलाने की मांग की गई है। घटना रात करीब 10 बजे मोरबी दरवाजे के पास हुई है। आरोपी पंकज गोठी और मेरू दलवाड़ी पर तत्काल कार्यवाही की मांग की है। પોલીસ સ્ટેશને શેના માટે આવ્યા છો? ગઈકાલે રાત્રે 9:30 થી 10 વાગ્યાના ગાળામાં મારા પપ્પા અને એક રણછોડભાઈ ઓધવજીભાઈ બંને બેઠા હતા ભગવતી પાન સેન્ટર ગલે। એવામાં પંકજ ગોઠી, મેરુ ચમનભાઈ, મેરો ઉર્ફે મેરો બરોબર આવીને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડીને મારા પપ્પા દયારામભાઈ દેવસીભાઈને કીધું કે તમને ત્રણેય બાપ દીકરાને જાનથી મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ બરિયાદ કરવા ગયા તો। અને આખા સમાજને ગાયરું દીધી અને દલવાડી સમાજથી જે થાય ને તે કરીને દેખાડે। શું બનાવ બને તો રાત્રે કઈ હથિયાર કાઢ્યું હતું કે કેવી શેમાં આવ્યા હતા? એના જૂની અદાવતના કારણે હે ને એને ખેદો રાખ્યો હતો। હથિયાર હતું કે કેમ? હા હથિયાર હતું। હથિયાર બતાડી મારા પપ્પા અને મામા બે બેઠા હતા, રણછોડભાઈ ઓધવજીભાઈ બંદૂક કાઢીને ખુલ્લે આમ તાકી સામે મારા પપ્પા સામે કે તમને ત્રણેયને જાનથી મારી નાખીશ। બલેનો ગાડી લઈને આવ્યા હતા બે। તમારી શું અપેક્ષા પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનથી એવી અપેક્ષા કે સારામાં સારો ન્યાય મળે અમને। અને લુખા તત્વો રહ્યા જેમ મન ફાવે તેમ એની માથે ઘણા કેસો છે। નામ રણછોડભાઈ રાતે ભાઈ ગાડી લઈને આવ્યા, આ દયારામભાઈ બેઠા હતા, એને આવી ધમકી મારી। હા એ કે તમે બે છોકરાને તમને બેને ઉપાડી લેવાના થાય છે, તમારે જેમ રહેવું રહેજો। અને આખા નાકાને ગાયરી દીધી। હથિયાર હતું કે કઈ હતું? મોરબી દરવાજે એ કે તમારા નાકાને જેમ રહેવું રહેજો, કે જેટલા લાવો એટલા લેતા આવજો। હું એકલો પંકજ પટેલ કાફી હું। હથિયારમાં શું હતું? હથિયારમાં બંદૂક લઈને આવ્યો હતો બાપુ। કેટલા લોકો હતા? 2 જણ, એ ને મેરો। વાહન હતું, હથિયાર હતું, શું શું હતું? કાળા કલરની ગાડી હતી, નામ તો નથી આવતું આપણને। હથિયારમાં શું શું હતું? હથિયારની હાથમાં એક જ હતી બંદૂક નાની। જાહેરમાં બંદૂક બતાવી હતી? આ બાપુ અમે જાહેરમાં બતાવી, દયારામ